નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મુસ્લિમ બિરાદરોનું નવું વર્ષ મોહરમ માસથી શરૂ થાય છે અને ગતરોજ સાંજથી મુસ્લિમ નવા વર્ષનો પ્રારંભ થયો છે અને નવા વર્ષના પ્રારંભની ખુશીમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તેમજ સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી નુરાની કબ્રસ્તાન ખાતે રાજ્યમાં ચાલી રહેલા વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ વિવિધ જાતના જરૂરિયાત મુજબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર રેન્જના રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાએ લોકોને વૃક્ષો લગાવવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમીઉદ્દીન બાબા સાહેબ, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સઈદભાઈ સૂફી સઈદ, સુન્ની મુસ્લિમ વકફ કમિટી તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામે વૃક્ષારોપણ કર્યું હતું। આજ રોજ છોટાઉદેપુર ખાતે મુસ્લિમ નવ વર્ષ એટલે કે મોહરમ માસ અને મુસ્લિમ નવ વર્ષ ચાલુ થવાના નિમિત્તે આજે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનું એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે આજરોજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અને સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી આજરોજ 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો બાવજી અને તમામ જે આગેવાનો ઉપસ્થિત રહીને સારો એવો કાર્યક્રમ કરીને દરેક સમાજને એક વૃક્ષ રોપવાની અપીલ કરવામાં આવી છે।